અમદાવાદ એસઓજીએ ઓઢવ વિસ્તારમાં દરોડો પાડીને નામચીન બ્રાન્ડના પાન મસાલાનું ડુપ્લિકેટ પેકિંગ કરતું કારખાનું ઝડપી લીધું છે। આરોપી કોઈપણ પ્રકારની પરમિશન વગર ઇલેક્ટ્રિક મશીનરીનો ઉપયોગ કરીને આ શેડમાં બ્રાન્ડેડ પાન મસાલાના ડુપ્લિકેટ પાઉચ તૈયાર કરતો હતો અને આ ડુપ્લિકેટ પડીકીઓ સુરત, વડોદરા અને રાજસ્થાનમાં સપ્લાય કરતો હતો, જેની બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડી ગોમતીપુર વિસ્તારના રહેવાસી શબ્બીર અલી શેખને ઝડપી લીધો હતો। સ્થળ પરથી પોલીસે પેકિંગ કરવાનું ઇલેક્ટ્રિક મશીન, તૈયાર પેકેટ, પ્રિન્ટેડ પેપર રોલ તેમજ અન્ય મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટે ડ્રગ્સની હેરાફેરીના વધુ એક રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં બેંકોકથી આવેલા એક પેસેન્જર પાસેથી 6.5 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે। એર ઇન્ટેલિજન્સ યુનિટની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે બેંકોકથી આવી રહેલી ફ્લાઇટમાં એક મુસાફર ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહ્યો છે, જેના આધારે આ મુસાફરને અટકાવીને તપાસ કરાતા તેની બેગમાંથી ગાંજો ભરેલા 6 વેક્યુમ સીલ કરેલા પેકેટો મળી આવ્યા હતા। ત્યારે છત્તીસગઢના યુવકે જીવનની પહેલી જ વિદેશ ટ્રીપ મારી હતી અને ગાંજાના નેટવર્કમાં ઝડપાઈ ગયો છે। રાજકોટ એરપોર્ટ પરથી 10 કરોડ રૂપિયાની ચાંદી ઝડપાયા બાદ હવે સ્ટેટ જીએસટી વિભાગે વધુ એક મોટી કાર્યવાહી કરી છે, જેમાં અમદાવાદના ગીતા મંદિરથી લક્ઝરી બસમાં રાજકોટ તરફ જઈ રહેલા એક શખ્સ પાસેથી કોથળા ભરેલી 100 કિલો ચાંદીનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। સ્ટેટ જીએસટીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદથી રાજકોટ જતી ખાનગી લક્ઝરી બસમાં ચાંદીની ગેરકાયદે હેરાફેરી થઈ રહી છે, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે પકડાયેલા ચાંદીના કુલ જથ્થામાંથી 80% જથ્થાનું કોઈ પાક્કું બિલ, હિસાબ કે કાયદેસરના દસ્તાવેજો મળ્યા ન હોવાનું જાણવા મળી રહ્યું છે।